નમસ્કાર મિત્રો, હું કૃષ્ણા જાદવ આપ સૌનું આ ચેનલમાં સ્વાગત કરું છું. મિત્રો, આજે હું એક સૌથી સરળ અને સહેલો વિષય લઈને આવી છું. બોર્ડ પર જતાં તમને ખ્યાલ તો આવી ગયો હશે કે હું કયા વિષયની વાત કરું છું. મિત્રો, આજથી હું શરૂઆત કરીશ ધોરણ 9ના ગણિતની. ધોરણ 9 પછી કયું ધોરણ આવે? ધોરણ 10. અને ધોરણ 10 એટલે આપણું બોર્ડની એક્ઝામ. હવે મિત્રો, જો બોર્ડની એક્ઝામમાં તમે એક સૌથી સારું પરિણામ ઈચ્છતા હો તો તમારે તેનો પાયો ક્લિયર કરવો પડે, એનો બેઝ ક્લિયર રાખવો પડે. હવે ધોરણ 10નો પાયો એટલે ધોરણ 9. તો મિત્રો, જો તમારે 9મા ધોરણની શરૂઆતથી જ સરખી રીતે તૈયારી કરવી હોય અને એના બેઝિકથી પોઈન્ટ ટુ પોઈન્ટ શીખવું હોય તો તમે એક નોટ અને એક પેન જોડે રાખો. આ વિડીયોની સાથે સાથે તમે નોટ ડાઉન કરતા જાઓ. હું ખાતરી આપું છું કે તમને એમાંથી કોઈ પણ ક્વેશ્ચન પૂછાશે, તમને તે સડનલી મગજમાં યાદ આવી જશે. બસ તમારે રાખવાનું છે ધ્યાન. આજે શરૂઆત કરીએ તો પહેલા પ્રકરણથી, જેનું નામ છે સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિ, નંબર સિસ્ટમ. આની શરૂઆત થાય એક સંખ્યા રેખાથી. સંખ્યા રેખામાં અહીંયા આવે 0, પછી 1, 2, 3, આમ સંખ્યા ચાલતી જાય અને -1, -2, -3 સંખ્યા ચાલતી જાય. આને કહેવાય સંખ્યા રેખા. હવે જે મેઇન વસ્તુ શીખવાની છે તે અહીંયાથી શરૂઆત થાય છે આ ચેપ્ટરમાં. તો n એટલે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ દર્શાવવાનો છે, બરાબર? તો પ્રાકૃતિક સંખ્યા એટલે બધી ધન પૂર્ણાંક સંખ્યા. હવે હું ધન પૂર્ણાંક સંખ્યા એટલા માટે ઉપયોગ નથી કરતી કારણ કે પૂર્ણાંક હજી તમારે શીખવાની બાકી છે આગળ. તો n એટલે પ્રાકૃતિક સંખ્યા. પ્રાકૃતિક સંખ્યામાં કઈ આવે? 1, 2, 3, 4, 5 આગળ ચાલી જાય છે. પછી આવે W એટલે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યામાં કંઈ જ નહીં, ફક્ત એક પ્રાકૃતિક સંખ્યા હોય, બસ એક 0 અંદર એડ થઈ જાય, બીજું કશું જ નહીં. ખબર પડી ગઈ? પ્રાકૃતિક સંખ્યા n 1, 2, 3, 4, 5 અપ ટુ સુધી ચાલે. W એટલે પૂર્ણ સંખ્યા. પૂર્ણ સંખ્યામાં આવે 0. હવે Z એટલે પૂર્ણાંક સંખ્યા. પૂર્ણાંક સંખ્યામાં શું આવે? ઋણ પૂર્ણાંક સંખ્યા, 0 અને ધન પૂર્ણાંક સંખ્યા. મેં તમને હાલ કીધું ને કે પૂર્ણાંક કેમ ખ્યાલ નહીં આવે? તો પૂર્ણાંક આને કહેવાય. અને ધન પૂર્ણાંક સંખ્યા એટલે પ્રાકૃતિક સંખ્યાઓનો ગણ. ધન સંખ્યા છે ને 1, 2, 3, 4, 5 આ બધી અહીંયા છે. 1, 2, 3, 4, 5 એટલે પ્રાકૃતિક સંખ્યાનો ગણ થશે 1, 2, 3, 4, 5. એટલે પૂર્ણાંક સંખ્યામાં કઈ સંખ્યા આવશે? ઋણ, 0 અને ધન પૂર્ણાંક સંખ્યા. હવે આવે Q એટલે સમય સંખ્યાઓ. આપણે પહેલા અહીંયા સુધી તમને હું કહું કે આમાંથી કેવા કેવા પ્રશ્ન પૂછી શકે છે. તો મિત્રો, જો તમને આમાંથી કેવો ક્વેશ્ચન પૂછી શકે કે સૌથી નાની, ધ્યાનથી સાંભળજો, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા કઈ? તો તમે શું કહેશો? 1. એક જ છે ને, સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1. હવે તમને એમ પૂછે કે સૌથી મોટી પ્રાકૃતિક સંખ્યા કઈ? તો કે ન મળે. કેમ ન મળે? કારણ કે આ તો અનંત સુધી ચાલ્યું જાય છે. આપણને આનો છેડો જ નથી ખબર, તો મોટી સંખ્યા કેમ ન કહીશું? હવે એમ કહે તમને કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ? તો તમને એકદમ મગજમાં આવી જશે કે હા, પ્રાકૃતિક સંખ્યા તો 1 થી શરૂઆત થતી હતી અને અહીંયા પૂછી છે સૌથી નાની પૂર્ણ સંખ્યા. તો સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? 0. ખ્યાલ આવ્યો? સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવશે? તો કે 0. સૌથી મોટી પૂર્ણ સંખ્યા પણ આપણને ના મળે. કેમ? કારણ કે આ તો અહીંયા સુધી અનંત સુધી ચાલ્યું જાય છે. હવે તમને ટ્વિસ્ટ કરીને ખરા ખોટા મારે તે ક્વેશ્ચન પૂછી શકે કે 0 એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે? નથી. કેમ નથી? કારણ કે સૌથી નાની પ્રાકૃતિક સંખ્યાની શરૂઆત 1 થી થાય છે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 થી શરૂઆત થાય છે. તો 0 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે, પ્રાકૃતિક નથી. ખબર પડી? હવે આમાં એમ પૂછી શકે, એક જ ક્વેશ્ચન આમાં છે પણ બધાને ખ્યાલ આવી જાય કે સૌથી નાની પૂર્ણાંક સંખ્યા કઈ અને સૌથી મોટી પૂર્ણાંક સંખ્યા કઈ? તો ન મળે, કારણ કે અહીંયાથી પણ છેક અનંત સુધી ચાલી જાય છે, અહીંયા પણ અનંત સુધી ચાલી જાય છે, તો આપણને ન મળે. હવે શીખીશું સમય સંખ્યાઓ. તો સમય સંખ્યાઓ એટલે શું કે જેને p/q ના સ્વરૂપમાં દર્શાવી શકાય. p બરાબર તમે પૂર્ણાંક સંખ્યા મૂકી શકો અને કોઈ પણ પૂર્ણાંક સંખ્યા આમાંથી કોઈ પણ હોઈ શકે. q બરાબર શૂન્યેતર પૂર્ણાંક એટલે શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા મૂકી શકો. 2/3, 5 આ બધી એની એક્ઝામ્પલ છે. આ બધા એના એક્ઝામ્પલ છે. એને સમય સંખ્યા કહેવાય. હવે આપણે સમયની વાત કરી છે તો હવે અસમય વિશે પણ સમજી લઈએ. અસમય કોને કહેવાય? તો એક રીતે એમ કહી શકાય કે જેને p/q ના સ્વરૂપમાં દર્શાવી ન શકાય. અને બીજી રીતે આપણે એમ કહી શકીએ કે જો
એક પૂર્ણાંકથી બીજા પૂર્ણાંકનો આપણે ભાગાકાર કરીએ તો તે ભાગાકારનો કદી અંત જ ન આવે, બરાબર. એને પણ આપણે અસમય સંખ્યા કહી શકીએ. હવે અસમય સંખ્યામાં એક્ઝામ્પલ તરીકે √2, √3, √5. હવે એમ થશે કે √1 કેમ ના લીધું, √4 કેમ ના લીધું, કારણ કે એનો વર્ગમૂળ નીકળે છે. √1 એટલે 1, √4 બરાબર 2. હા, આ વસ્તુ છે સાચી, પણ તમે એ વસ્તુ સમજો કે તમે √1 વર્ગમૂળનો 1 નો તમે વર્ગ કાઢો તો વર્ગમૂળ કાઢશો તો શું થશે? √1 નું પ્લસ અને માઇનસ બંનેમાં જવાબ આવશે. આ વસ્તુ તમારે સાચી શીખ્યા જેવી છે, સમજ્યા જેવી છે. √4 નું તમે વર્ગમૂળ કાઢશો તો પ્લસ અને માઇનસ 2 મળશે. એવું નહીં કે ખાલી ફક્ત તમને ધન 2 મળે, ના, ધન 2 પણ મળે અને ઋણ 2 પણ મળે, બરાબર. તો શીખી લીધું આપણે પ્રાકૃતિક, પૂર્ણાંક, સમય, વાસ્તવિક. હવે આવી વાસ્તવિક સંખ્યા. વાસ્તવિક સંખ્યા એટલે જેમાં સમય હોય અને અસમય પણ હોય. સમજી ગયા ને? સમય સંખ્યા આપણે શીખ્યા બધી P/Q ના સ્વરૂપમાં હોય તે, અને અસમય એટલે P/Q ના સ્વરૂપમાં ના હોય. √2, √3, √5 આ બધી સંખ્યા નહીં આવે આપણે અસમયમાં. તો સમય અને અસમયનો સરવાળો એટલે આપણે કહેવાય વાસ્તવિક સંખ્યા, એટલે કે રિયલ નંબર. હવે મિત્રો જો n એટલે પ્રાકૃતિક, નેચરલ એટલે n, W પૂર્ણ સંખ્યા. હવે આટલું ખ્યાલ આવી ગયો ને કે તમને n. મિત્રો હવે જોઈશું કે આ સૂત્ર શું કહેવા માંગે છે. આજે અહીંયા મેં લખ્યું એ શું કહેવા માંગે છે. તો મિત્રો n એટલે નેચરલ નંબર અને W એટલે પૂર્ણ સંખ્યા, Z બરાબર શું કીધું હતું આપણે? પૂર્ણાંક સંખ્યા, Q બરાબર સમય સંખ્યા અને R એટલે વાસ્તવિક સંખ્યા. હવે n સબસેટ W, n ની આનો મતલબ શું થાય? તમે સિમ્પલ ભાષામાં કહીએ તો n ની બધી સંખ્યા એ W માં આવેલી છે. મતલબ પ્રાકૃતિક સંખ્યા બધી એ પૂર્ણ સંખ્યામાં આવેલી છે, અને પ્રાકૃતિક અને પૂર્ણ બંને સંખ્યા ભેગી થાય તો એ પૂર્ણાંક સંખ્યામાં આવી છે. ખ્યાલ જ છે ને તમને એમાં કઈ કઈ સંખ્યાનો સમાવેશ થાય? n માં થાય 1, 2, 3, 4, W માં થાય 0, 1, 2, 3, 4. તો મૂળ આ બધી સંખ્યા આમાં આવેલી છે, આ બધી સંખ્યા Z માં આવેલી છે. તો બસ આ જ વસ્તુ આ એક સિમ્પલ સૂત્રમાં દર્શાવવા માંગી છે. તમને આમાંથી પૂછે છે ખરા, MCQs પૂછે છે ખરા. બસ તમારે આની સિરીઝ યાદ રાખવાની છે કે n સબસેટ W સબસેટ Z સબસેટ Q સબસેટ R. R એટલે વાસ્તવિક સંખ્યા, મતલબ R માં આ બધી જ સંખ્યાઓ આવી જાય, બરાબર છે. આ બધી જ સંખ્યાઓનો ગણ છે. મિત્રો હવે શરૂઆત કરીશું આપણે ઉદાહરણની. તો આ બધા વિધાનો સત્ય છે કે અસત્ય એ કારણ સાથે દર્શાવવું આપણું પહેલું ઉદાહરણ કહે છે. તો પહેલું વાક્ય એમ કહે છે કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યામાં કઈ સંખ્યા આવે? 0, 1, 2, 3, બરાબર. અને દરેક પ્રાકૃતિકમાં કઈ સંખ્યા આવે? 1, 2, 3, બરાબર. તો દરેક પૂર્ણ સંખ્યા એ પ્રાકૃતિક નથી, કારણ કે પ્રાકૃતિકમાં 0 નો સમાવેશ થતો નથી, એટલે આ વિધાન આપણું છે અસત્ય, બરાબર. પછી બીજું વિધાન એમ કહે છે કે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા કઈ આવે? -0 અને ધન. આ બધી સંખ્યા, બરાબર. આ બધી પૂર્ણાંક સંખ્યા છે. અને સમય સંખ્યા, સમય સંખ્યા એટલે P/Q સ્વરૂપમાં આપણે લખતા હતા સમય સંખ્યાઓને. હવે સમય સંખ્યાઓ એ પૂર્ણાંકથી જ બનતી છે સંખ્યા છે, બરાબર. સમય સંખ્યા એ પૂર્ણાંકથી જ બને છે, તો પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે એમ કહેવાય. તો આ વિધાન છે આપણું સત્ય. હવે દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે, દરેક સમય સંખ્યા પૂર્ણાંક સંખ્યા ન હોય, આ વિધાન છે આપણું અસત્ય. ખ્યાલ આવ્યો? દરેક પૂર્ણાંક સંખ્યા આપણી સમય સંખ્યા છે, આપણે સમજી લીધું. દરેક સમય સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા નથી, બરાબર. હવે આપણે જોઈએ ઉદાહરણ 2. ઉદાહરણ 2 શું કહે છે કે 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ શોધો. આ એક્ઝામ્પલ માટે એક સૌથી સહેલી રીત છે, સરળ રીત છે, જે હું તમને બતાવીશ. 1 અને 2 વચ્ચેની 5 કીધી છે આપણને. કેટલી? 5 કીધી છે. આમ આપણે નોર્મલી જોવા જઈએ ને તો 1 અને 2 વચ્ચે અસંખ્ય સંખ્યા હોય, અસંખ્ય સમય સંખ્યા હોય. આમ વાસ્તવિક રીતે જો કહેવા જઈએ તો કોઈ પણ બે સંખ્યા હોય ને એની વચ્ચે
અસંખ્ય સમય સંખ્યા હોય, પણ આપણે અહીંયા ફક્ત 5 જ શોધવાની કીધી છે કે તમે ફક્ત 5 જ બતાવો કે કઈ 5 સમય સંખ્યાઓ છે. તો એની એક સરળ રીત એ છે કે 5 કીધી છે ને, તો 5 + 1 = 6. આ કેમ? આપણે છેદમાં લખવાના. 5 સંખ્યા કીધી ને, 6 1 2 3 4 5 અને 5 કીધી છે આપણને. 5 બરાબર, 5 સંખ્યા કીધી છે. હવે શું કરવાનું? 1 અને 2 વચ્ચેની કીધી છે. 1 અને 2 વચ્ચે એટલે જો આપણે અહીંયા 1 મૂકીએ 1/6, અહીંયા 1 મૂકીશું તો નહીં થાય, કારણ કે 1/6 કરીશું ને તો આપણને જવાબ મળશે 0.1. 0.1 1 કરતા નાનો છે, પણ આપણે 1 અને 2 ની વચ્ચેની શોધવાની છે, અને 0.1 એ 1 ની આગળ આવે, પણ અહીંયા શોધો તો 2 મૂકીશું તો પણ નહીં થાય. કેમ? કારણ કે આપણે 6 મૂકી જોઈએ. 6/6 કેટલા થાય? 1 થાય, પણ આપણે 1 નહીં, 1 ની વચ્ચે એટલે 1 થી વધારે આવી જોઈએ સંખ્યા. તો આપણે અહીંયા 7 8 9 10 11 7 મૂકવાની શરૂઆત કરીને એના પછીના આંકડા મૂકી દેવાના. 7 8 9 10 11 જેટલી આપણને સંખ્યા શોધવાની કીધી હોય એટલી. હવે આપણે આમ તો આ સંખ્યા એ કહેવાય જ, પણ આપણે એને છેદ ઉડાડીએ તો વધારે સરળ રહેશે. 3 × 9 3 × 6 એટલે એક સંખ્યાથી 7/6 4/3 3/2 અને આ 5 × 10 2 × 6 5/3 અને એક સંખ્યા થશે 11/6. એટલે આ આપણને 5 સંખ્યા મળી ગઈ. 1 અને 2 વચ્ચેની 5 સમય સંખ્યાઓ આ રહી. બસ આ સરળ અને સહેલી રીત છે. હા, કે તમે એક્ઝામમાં આ રીતે ન લખી શકો, એક્ઝામમાં તમારે સરખી રીતે સમજાવીને લખવું પડે, ડિસ્ક્રિપ્ટિવ હોય, એટલે તમારે ફક્ત જે તમે લખતા જાઓ ને, જે તમે પદ મૂકતા જાઓ, બસ એ રીતે તમારે ડિસ્ક્રિપ્ટિવ લખતું જવાનું. કે અહીંયા 5 સમય સંખ્યા શોધવાની કીધી હોવાથી 5 + 1 = 6 થશે, અને છેદ બરાબર 6 લેતા જો ઉપર 6/6 મૂકીએ તો જવાબ 1 આવે છે. પરંતુ અહીંયા આપણને 1 અને 2 વચ્ચે શોધવાની કીધી છે, તેથી આપણે 7 થી લેતા 7 8 9 10 11 આ એકદમ સહેલી ને સરળ રીત છે. જો તમને એમાં પૂછે MCQમાં તો એકદમ સરળ છે. MCQમાં તમને આ રીતે પૂછીને અલગ અલગ 4 ઓપ્શન આપી દે અને એમ કહે તમને કે આમાંથી કઈ સંખ્યા સાચી છે, આમાંથી કઈ સંખ્યા 1 અને 2 વચ્ચે 5 સમય સંખ્યાઓમાં કઈ સંખ્યાનો સમાવેશ થાય છે. તમે આ એક્ઝામ્પલ જે તમને ફાવતું હોય, આ રીત તમને જો ફાવતી હોય તો તમે MCQમાં સરળતાથી આનો આન્સર આપી શકો છો. તો મિત્રો, ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 ક્લિયર હોય તો આપણે સ્વાધ્યાય 1.1 તરફ આગળ વધીએ. તો આ સાથે મિત્રો આજનો આ વિડીયો કમ્પ્લીટ થાય છે. ઉદાહરણ 1 અને ઉદાહરણ 2 સુધી આપણે કમ્પ્લીટ શીખીએ છીએ. આવતા વિડીયોથી આપણે સ્વાધ્યાય 1.1 થી શરૂઆત કરીશું. જો મિત્રો ઉદાહરણ 2 સુધી તમને કોઈ પણ ક્વેશ્ચન હોય, કોઈ પણ ક્વેરી હોય તો તમે મને જણાવી શકો છો કોમેન્ટ સેક્શનમાં. અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા. અને જો તમે આવા વિડીયો વધારે ઈચ્છતા હોવ તો સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પણ દબાવજો. અને હા મિત્રો, જો આજનો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો જરૂરથી એક લાઈક બને જ છે.